કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને આ જ વાત કરી હતી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ પાંચ ભાઈ છે, પાંચ ગામ તો દો, અમને ખાવું શું? દુર્યોધન ના પાડે છે કે હોના નાકાને એડમિટ દેવું નથી, એ કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. એટલે એ બધા બાઈ ગયા, શું કાઢ્યું? અને રામાયણ કેસે તેને જોઈને લઈ જાવ. અખિલ બ્રહ્માંડનો માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં જાય ને, તેથી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને ભલામણ કરે છે કે લક્ષ્મણ 14 વર્ષ કાલ પૂરા થઈ જાય અને હું આવતો વર્ષ બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે. તેથી લક્ષ્મણ કહે છે, જો ભાઈઓ કેવા હો, મોટા ભાઈ તમે મારા બાપ છો, સીતા મારી માં છે, મારા બાપા વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જ્યારે જોઈને મુબારક. વિચાર કરજો ને કે અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, એમણે જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનો ભેકાર, કડવો લાગે કાગડા, બાકસને ખોખા ઘોડે અયોધ્યાની ગાદી રખડ દીધી, કોઈ ધણી નહોતો. અત્યારે મેં જમીન હતો હગો ભાઈ હગા ભાઈ મારી નાખે, એક જાય ઉપર ને એક જાય જેલમાં, જમીન તો અહીંયા પડી. પછી ઓલો જેલમાં જોઈને ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું ફસાવી કાઢ્યું જાય ભલે જાય પણ મને મારો કઢાવતા મેં જવા દીધી વસ્તુ તારે મોડું થઈ ગયું. રામાયણ તો રામાયણ છે. એક ઘરમાં હું એમ કહું છું વાંચતા ન આવડતું હોય ને તો એક રામાયણ જેવો ગ્રંથ ઘરમાં પડ્યો હોય ને કોઈથી હજુ તો પ્રસંગ ન પડે. મહાપુરુષોએ એવા ગ્રંથો બનાવ્યા છે. તમે વિચાર કરજો સીતાજીનો ગુનો શું હતો? મિથિલા નરેશની દીકરી બાબુ જ્યાં સુધી બાપના ઘરે રહીને ત્યાં સુધી દુઃખ કેવું એને ખબર જ નહોતી. અને અયોધ્યાના મહારાણી બન્યા પછી આખી જિંદગીમાં સુખનો દી ન ઉગ્યો. વિચાર કરજો એનો કર્મ કેવું છે? કર્મની ગતિ હજી કોઈ સમજી જ નથી. રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડે, અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને ભીડના માણથી વિધાવવું પડે. દ્રોધ વિના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતો? કાળના જડબા ઝાલી ઉભા રાખે એવા પાંડવો હતા. સુઈ દીકરીનો ગુનો હતો. કર્મની બધા વાતો કરે તો મને એમાં ડબાડ પડતા કે આ કર્મ શું છે? આ ભવની બધા વાતો કરે, ઓલા ભવમાં આપણે મને એમ થાય કે મેળવી શું થાય કાલની ખબર નથી, ભવની શું ખોટ હોય કાંઈ છે નહીં. આનંદ કરવાની વાત છે, બીજું કાંઈ છે. મોજ કરી. હું તો એમ કહું છું કે મોજ કરવા વાળા ઝોપડામાં કરે છે, રોવા વાળા બંગલામાં રોવે છે. મોજ કઈ બજારમાં નથી મળતી. એટલા માટે એક વાણી કરી અને પછી મારી વાણી રામચંદ્ર પરમાત્મા 14 વર્ષ પૂરા કરીને આવ્યા ને, અને વાત લાંબી છે, ટૂંકામાં કોઈ ધોબી એવું બોલે કે સીતાજી આટલો ટાઈમ લંકામાં રહ્યા પછી રામે પાછા રાખ્યા. એની પત્નીને કહે છે તું આટલા વાગ્યા એવું રાખવું નહીં. આ શબ્દો રામચંદ્ર પરમાત્મા કાનો કાન સાંભળી ગયા અને લક્ષ્મણને કીધું કે લક્ષ્મણ તું તારા ભાભીને મૂકી વનમાં. અને અયોધ્યા એને જ કહેવાય, રઘુકુળ એને જ કહેવાય. મોટા જે નાનાને કહે ને એ કામ કરવું પડે, પછી એમાં સવાલ જવાબ ન હાલે, એને રઘુકુળ કહેવાય. રથ તૈયાર કરી અને લક્ષ્મણ સીતાજી પાસે આવીને કહે છે માં મારા ભાઈએ તમારો ત્યાગ કર્યો છે, રથમાં બેસો, હું તમને મૂકવા આવું. અને રથને આગે સરયુ નદીના કિનારે કીધું લક્ષ્મણ રથને ઉભો રાખ, મારે સરયુ નદીમાં શરણામત કરીને સૂર્ય ભગવાનને જળ ચડાવવું છે. આમ જળ ચડાવ્યું સામે અયોધ્યા નગરી દેખાણી. તેથી અયોધ્યાને બાબુ માં ભગવતી સીતાજીએ શ્રાપ આપ્યો. ઈ કે આ જેવી હું હળગું છું ને તારું નામ રહેશે ત્યાં હું તું હળગી. શું નામ? રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં ગયા ઈ તો બાપનું વચન પાળવા જતા હતા, તોય આખી અયોધ્યાની વસ્તી આડી પડી હતી કે રામ તમે ન જાઓ, રામ તમે ન જાઓ. આજ મારો કોઈ વાંક નથી, ગુનો નથી, હું અબળા છું, નોધારી છું, ગર્ભવતી છું, પણ આખી અયોધ્યામાં કોઈ ડાયો માણસ ન નીકળ્યો રામને સમજાવી આપે. આજ મારું જાવું દે હું બળો હળગો છું, તારું નામ રે ને તાવ દે તું હળગીશ. બાપુ અયોધ્યા હળગે છે વાત 100% છે. પછી અહીંયા જે હોય એમાં રાજકારણમાં ઉતરવું નથી, પણ અયોધ્યા હળગે છે એ માં ભગવતી સીતાનો શ્રાપ છે. નરતમાં રહી જાય. લક્ષ્મણને કીધું કે હવે જાવા દે. અને વાલ્મીક ઋષિના આશ્રમે આવી અને રથને ઉભો રાખીને કીધું કે તમે ઉતરી જાઓ. અને વાલ્મીક બાપુ સીતાજીને કહે છે કે બેટા સીતા કે હા કે રામે તારો ત્યાગ કર્યો તને ખબર છે કે હા બાપ? તો કે તને કઈ દુઃખ નથી થતું? અરે બાપુ એ કે દુઃખ શું થાય?
ગાદી પર હરિશ્ચંદ્ર રાજાએ એક તારા મતીને તો વેચી નાખી દે કે રામે મને વેચી છે ક્યાં? કાંઈ દુઃખ નથી બાપુ, મને કાંઈ સહેજે નથી. અને બાપુ ચોધાર આંસુએ લક્ષ્મણ રડતો હતો કે મારા મોટા ભાઈએ મારી પાસે કેવું કાળું કામ કરવા માટે મોકલ્યો. મારી ભાભીનો વાંક નથી, મારા ભાભીનો કોઈ ગુનો નથી. અને રથને આમ પાછો વળ્યો અને સીતાજી લક્ષ્મણને રથના ઘોડાની લગામ પકડી અને બાપુ કહે છે, જો પતિ પત્ની કોને કહેવાય? અગો હારો નો આપણે મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો બહાર જતો હેળે ગયો. ત્રણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. અગામાં ઠેકાણા ન હોય, ભયબતમાં ઠેકાણા ન હોય, બૈરામ ઠેકાણા ન હોય તો જાવું ક્યાં? તમે બધા અમને હાસો પૂછે, તમે અમારા ઘર ઉપર આવ્યો અને હું એમ કહું હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ બેલા લઈ લઉં રવાડામાંથી હાને શું લોટા મળે મારે ચિંતા થવાય. અરે ભરેલો હારું ન હોય તો બાપુ જિંદગી બરબાદ થઈ જાય, બેકાર. અમુક અમુક તો આપણે જોઈ લાવું નતા ગામના ગાડા છે હાલતા એક દી નો નીકળે આપણે એમને ગામડા જિંદગી કેમ કાઢશે આમ કાઢે પણ હાલ્યા જાય આપણે શું કરવાનું? પતિ પત્ની કા એક મત તો સરગાપુરમાં સત્તા બાપુ જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક ભગવતીનો હાથ છે, તમને ન ખબર હોય તો કહી દઉં. હરિશ્ચંદ્ર ને તારામતી નો તો કોઈ ઓળખ જ નહીં, સગાળસાને જગાવતી નો તો કોઈ ઓળખ જ નહીં, જલારામ ને વીરબાઈ નો તો કોઈ ઓળખ જ નહીં, જગુમાં નો તો સવારામમાં પણ કોઈ ઓળખ જ નહીં, અમરમાં નો તો દેવદાસ બાપુ કોઈ ઓળખ જ નહીં. એક એક પુરુષની વાય બાપુ એક એક દીકરીનો હાથ છે. અને મેં હમણાં વાત કરી તેમ જ્યાં બાપુ જરૂર પડી ત્યાં દીકરીઓ આગળ થઈ છે, એટલે દુનિયા મોટી મોટી કરે. વડા ધર્મની વાતની આમાં સીતાજી રામચંદ્ર પરમાત્માને કહે છે, વડા ધર્મની વાત અમને કરો. વડો ધર્મ કોને કહેવાય? બેઠા છો ખબર હોય તો કહો. બધા ગાય છે, માથાએ હલાવે, કોઈ સમજવા માટે મહેનત નથી કરતી. વડો ધર્મ કોને કહેવાય? મહાધર્મ જેને કહેવાય. નિજા ધર્મ, નિજ ધર્મ. નિજ એટલે પોતાનો, પોતાનો. આપણો ધર્મ શું? માણસનો ધર્મ શું? માણસના દુનિયામાં આવ્યા પછી માણસનો ધર્મ શું? સીતાજી ભોળાનાથ અને પાર્વતી એકવાર નારદજી ભોળાનાથના ઘરે આવ્યા. ભોળાનાથ હતા ને પાર્વતીમાં એકલા હતા. એટલે કીધું ભોળાનાથ ક્યાં ગયા? તો કે બહાર ગયા. હું તમને સેદુનો એકલા ગોતતો હતો, તેને આજ મારા ભેળા પડી. એ કે તમને ભોળાનાથે મહામંત્રની વાત કરી? મહામંત્ર એ કે ના. એ કે તમે એના લગ્ન કર્યા તમને જે મહામંત્રની વાત નથી? એ કે ના, મારું નામ ન દેખાય. ભોળાનાથ આપણે મહામંત્ર બાપુ માર્કોન ઋષિએ બાબુ શિવ ભોળાનાથને મહામંત્ર આપ્યો. મહાધર્મ કે છે ને સમુદ્ર મંથન બધી વસ્તુ નીકળી એમાં બાપુ ભોળાનાથને છેલ્લે આવ્યા. એ કે કાંઈ વધ્યું છે કે ઝેર ને કોડા બે વધ્યા. એ કે ઝેરનો કંઠુમાં રાખ્યું નીલકંઠ કહેવાય. ધરતી બાબુ આ ધરતી ઉપર ઝેરનું ટેકવું પડે ને, આ ધરતીના ફટાળિયા થઈ જાય એવું છે. ઈ ઝેર ભોળાનાથ કંઠમાં રાખે નીલકંઠ કહેવાય. અને માર્કો ઋષિને ખબર પડી કે આ જે ઝેર જીવી કે રીત મહામંત્ર જીવી કે બીજાની તાકાત નથી. મહામંત્ર માર્કો ઋષિએ ભોળાનાથને આપેલો અને નારદ અંગવાળો મૂકીને વિયાઈ. ભોળાનાથ બહારથી આવ્યા અને પાર્વતીમાં ઉભા રહ્યા બહાર. એ કે મહામંત્રની તેનો તારું તેનો વાત કેમ ન કરી? ભોળાનાથ કે આ કોને હળગાયો? એ કે કોઈ મહેમાન આવ્યું હતું ઘરે કે નારદજી આવ્યા હતા પતિ અમુક માણા આમ હામા મળે ને તો આપણે એમ થાય કે આજ આપણું કામ ન થાય. નારદ જેવા હતા કેટલા લખડે એ કે પણ વાત તમારી હાજી. નારદજીએ કીધું કે મહામંત્ર છે પણ તમને અપાય નહીં. કેમ ન અપાય? હું તમારો અડધો અંગ છું, તમારો એક તમારો માણસ છું, તમારા ઘરનો માણસ છું. તમે મને નો આપ્યો તો કેમ નો અપાય? હવે અમુક વાત તો આપણે હવે એને સમજ. એ કે પણ વાત તમારી હાજી પણ નો અપાય. એમાં બીજું શું કામ નો અપાય? પણ એમાં હું મારામાં ખામી શું છે? ભોળાનાથે કીધું ભાઈ હું તમને આપીશ પણ હું તમારી કંઈક પરીક્ષા કરું. પરીક્ષામાં જો પાસ થાવ ને તો આવ્યો તો કે કરો.
હવે એ વખતે તો પરીક્ષા કરી તો પાર્વતીમાં જે કીધું હતી કર એ કે હું સમય આવશે પરીક્ષા કરી એમના પિતા દક્ષ પ્રજાપતિ જ્યારે યજ્ઞ કરે અને બધા દેવો ઉપરથી જાય છે પાર્વતીમાં ભોળાનાથને કહે છે કે આપણે દેવો ક્યાં જાય છે એ કે તમારા બાપા યજ્ઞ કરે અહીંયા તો કે બધાને આમંત્રણ આપણે નહીં લગે તો નો ગમતો નો આમંત્રણ દે તો કે હાલો જાવું છે કે આમંત્રણ નો અમારું એ કે ના જાવું છે એ કે તમારા બાપનું ઘર છે તમારે જાવું તો જાવ હું નહીં આવું એ પાર્વતીમાં અહીંયા ગયા ભોળાનાથનું આસન નહોતું પાર્વતી માને આવકાર ન મળ્યો એ યજ્ઞ કુંડમાં હોમાઈ ગયા અને પાર્વતીમાં ત્યાં પૂરું થઈ ગયું ભોળાનાથને ખબર પડી વીરભદ્ર નામના ગણને મોકલીને આપો યજ્ઞ ધ્વસ્ત કરી જાય પછી હિમાલયની પુત્રી થઈ અને પાણી ગ્રહણ કરે ભોળાનાથમાં અને ભોળાનાથે કીધું કે આ તમારી પરીક્ષા છે મેં તમને ના પાડી તમે મારું માન્યા તમને મારું મંત્ર ન દેવા પાર્વતીને મારી ભૂલ થઈ ગઈ તો કે એક વખત મોકો આપો એ કે ભાઈ આ ઘડીએ ઘડીએ નો રામચંદ્ર પરમાત્મા સીતાજીને ગોતવા માટે રામ ને લક્ષ્મણ બે નીકળ્યા દીધી ભોળાનાથ વાત કરેલી કે રામ આવા મહાન છે રામ એક પૂર્ણ પુરુષોત્તમ છે મહાપુરુષ છે સીતાજીની શોધ કરવા માટે રામ અને લક્ષ્મણ જે જાતા હતા તે પાર્વતીમાં જોઈ કે બૈરાનું ઝાડ રોવે છે આમાં શું આરામમાં શું હોય ભોળાનાથનું ચિત્ર વખાણ કરતા ભોળાનાથને કે હું સીતાજીનું રૂપ લઈ અને રામની સામે જઉં ભોળાનાથ ના પાડે છે નો જવાય તમે હજી રામને ઓળખતા નથી એ કે ના જાવું છે એ કે રહેવા દો નો જવાય સદાય માયના ને અને સીતાજીનું રૂપ લઈ અને રામ ને લક્ષ્મણ જાતા હતા ને અહીંયા હામાં મળ્યા રામ તો ઓળખી જ જાય થોડુંક શેઠું રહ્યું ને કે માં તમે આવ્યા તમારા બાપ ક્યાં વાઈટા હોય તો ગોળ નો નીકળે એવા થઈ ગયા મારું જાતો કે મને ઓળખી ગયા પછી અહીંયા આવ્યા ને કે હું તમને ડાબુ આસન નો આપો તમે મારી માનું સ્વરૂપ ધારણ કર્યું એ કે આ તમારી પરીક્ષા છે એ તમને મા મંત્ર નો અપાય તો કે હવે કૃષ્ણ અવતાર દુર્વાસા મુનિ જેના ગુરુ માફ કરજો રામ અવતાર રામચંદ્ર પરમાત્મા જ્યારે ઓલા હરણની વાય જાય અને લક્ષ્મણ રેખા દોરી અને ગિયલો અને કીધું કે આ રેખા તમે ટપતા નહીં અને રેખા ટપી ગયા અને હરણ થયું પછી લીયામાં પછી રામે કીધું કે આ તમારી પરીક્ષા હતી આ રેખા ટપવાની નહોતી તમે ટપી ગયા હજી તમને મહામંત્ર નો અપાય લાગે ભારે કર્યા મારું જાવ એવું તો નપાસ થવું તો કે હવે કે કૃષ્ણ અવતાર દુર્વાસા મુનિ જેના ગુરુ બાપુ ક્રોધી અગ્નિનો ગોળો કહેવાય રથમાં બેઠા કૃષ્ણ ને લક્ષ્મણ જે રથને ખેંચે છે થોડો કાશ્મીર છોડો રહ્યો ને લક્ષ્મણે કીધું મને તરસ બહુ લાગે મને પાણી પાવ કૃષ્ણ કહે છે આપણે ગુરુ છે ક્રોધી હું પાણી પડી તો આપણે ઉતરી જાય છે ને આપણે બે હરાબ દેશે પડકે હલાવો હું એકલો ખેંચ રહ્યો છો ને આ જો સામે દેખાય છે એ કે પણ હવે મારી એક ડગલું હલે કૃષ્ણ પરમાત્મા કે આને કેટલા કા ત્રણ યુગ વીઆઈ ગયા હજી આના એક નતું કર્યું એ પગનો અંગૂઠો દબાવીને ગંગાજી પ્રગટ કરીને પાણી પાયું ગુરુ મારા ઠેકી ઉતરી ગયા એ કે તારું બૈરું મારું છે હું એ કે બાપુ તમે તો કે તારું બૈરું ભલે તું એકલો ડગડે લૂટી જાય એ મૂકી આવ્યા પછી કૃષ્ણએ કીધું હું તને મરવા ન દે પણ આ તારી પરીક્ષા જતી તું એકા ડગલા નો વાલી ગઈ છે તને મા મંત્ર નો દેવા કે હવે રામદેવ અવતારમાં આપણું ભેલનગર મોરબી રાવત ઋષિને પ્રમોદવાનો અને અહીંયા ગત ભેગી થવાની અને તેથી રામદેવજી બાપુ ગતના ગોઠી હતા ગત એટલે જેસન કરોડ રૂપાદે માલતે કતિમસા હુરમભાઈ લાખો લોયમ જેતો ભગત કીમડીઓ કોટવા ડાલીભાઈ રામદેવ હાલો હુરો વણવી ઢોંગો નિરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા એમાં બૈરાન આદમી ને ઊંચ ને નીચ ને અમીર ને ગરીબ ને બધાય હતા એમાં કાંઈ ઊંચું નીચું કાંઈ હતું નહીં તો અત્યારે આપણે ઊભું કર્યું ભણી એ ગતની ગોઠમાં બાપુ એ વાયક આવ્યો રામદેવજી બાપાએ વાયક ઝીલાઈ ગયું અને નેતલજીને વાત કરી કાજી કે વાયકમાં જવાનું છે તેથી વાયક નેતલજીએ ગઈ ના પાડી દીધી તમારે જ્યાં જવું એ જજો હું તમારી હેરે નતા હોય રામદેવજી વિચાર કરે કે આ ચોથો યુગ જાય છે હજી આના આંખ નથી બોલતો વિચાર કરે છે વાયક જીડું છે જતી સતીને જવાનું હોય હવે આ બૈરું વગર હું અહીંયા જઈશ ને મને પૂછશે કે તમે એક કેમ આવ્યા તમારે જવાબ શું દેવો મુજાણ આ
આ સનાતન ધર્મની વાત બાપુ એમાં સજોડે જોડે. અને આમાં તો બાપુ ભાઈ મેં હમણાં કીધું વ્યવસ્થિત હોય તો આ બધું મેળ પડે છે, નકર મેળે જ પડ્યું. એટલે રામદેવજી વિચાર કરે, બેતરજીની વાર હતી અને એમને એમ થયું કે આવું મારું વાત યાદ નહીં થાય તો શું જવાબ દે. પણ ડાલીબાઈ એમના જીવની માનેલી બેન રામદેવજી બાપાની ગાયોના વાસણા ચારવાનું કામ કરે. અને હવારમાં રામદેવજી બાપા દાંતણ કરતા હોય ત્યાંથી એ દીકરી વાસણા લઈને નીકળે અને જય માતાજી કરી અને જાય. ડાલીબાઈ નીકળ્યા કીધું રામદેવભાઈ જય માતાજી, તો કે જય માતાજી. અને ડાલીબાઈ કીધું કે મોટાભાઈ આ તમારા મોઢા ઉપર કે ઉદાસ હોય એવું લાગે છે. કે ના ના એવું નથી, કે ના તને હાચું ન કહ્યું, તમારી બેન ડાલીના સ્વરૂપ શું છે. રામદેવજીએ કીધું કે આવી રીતનું વાયક આવ્યું છે અને એમાં જતી સતીને જવાનું હોય. જો ધ્યાન આપજો, એને જો રામદેવજી બાપાએ એમ કીધું હોત ને કે એમાં પતિ પત્નીને જવાનું હોય તો ડાલીબાઈ રહી જાય. પણ એમને એમ કીધું કે એમાં સ્ત્રીને અને પુરુષને જવાનું હોય, જતીને સતીને જવાનું, એમાં બાપુ ડાલીબાઈનું કામ થઈ ગયું. કે યા જતીને સતીને જવાનું હોય, સ્ત્રીને પુરુષને જવાનું હોય, અને તારી બાને મેં કીધું પણ એ માનતા નથી. મને એમ થાય છે કે હું એકલો જઈને શું કરીશ. અને ડાલીબાઈએ કીધું કે સ્ત્રીને પુરુષને જવાનું હોય તો તમે પુરુષ છો, મારી બા નો આવે તો હું સ્ત્રી છું, નો આવું. રામદેવજી બાબાની હાથમાં જળજળી આવી ગયો કે તું હાલ કરી પણ દુનિયા શું કહેશે. આ તો તેદીએ મેળ્યું તું વાત નહીં. અને તેથી ડાલીબાઈએ કીધું કે ભાઈ તારું પેટનું પાણી નો હલે, તારો ઢીસણ દબાવી હું બેસ, તું મજા કરીને કે શું ચિંતા કરે છે. અને બાપુ ડાલીબાઈ કરી ગયા, નેતરને રહી ગયા, એના બૈરા નથી સમજી કે આપણા શું સમજે આમાં. હજી મહામંત્રની બાપુ મને નથી ખબર પડતી. આ બધી વાતો આપણું થાનથી ચોટીલાની વચ્ચે અવલિયા ઠાકરનું મંદિર છે, એની પાછળ માંડવ ઋષિનો આશ્રમ છે, માંડવ ઋષિનો જંગલ છે. એમાં હું બહુ જાતો. એક મારો ભાઈ હતો રબારી, આજ નથી આ દુનિયામાં, એ પોતે ડ્રાઈવર હતો, અમે બધા ભેગા નોકરી કરતા હતા. ઈ અહીંયા 2 મહિના ભજન કરવા માટે ગયા તો બાપુ આ જેમ આપણું આ હોલ છે ને એવી ખોખું છે અહીંયા, ખોખું 500 1000 માણસ મારી બે આમ ઊભા થાવ ને ભાઈ, માથે અડીને માથું ઉડીને પાણા આવે એવી મારી તો સિલાયું છે. અને અહીંયા બાપુ અમુક એવા સંતોના મને અહીંયા દર્શન થયા છે, અને એવા અમુક સંતો ભેગો જેવો બેઠો છું ને એનો પ્રતાપ છે. એ કાંઈ દુનિયા ભલે ખાલી ટૂલી વાતો કરતી મહામંત્ર હજી કોઈ પાસે છે જ નહીં, ભોળાનાથે આપ્યો હતો. પણ આવા આના ખુલાસા આપણે કરવા ક્યાં? ઘણા એમ કે આને મહામંત્ર કહેવાય, આપણે પાસે કે મીટર તો છે કે આપણે ચેક કરીને આપીએ કે આને મહામંત્ર ન કહેવાય. ઠીક છે, દુનિયા જેમ હતી આપણે કોઈ વાંધો નથી, પણ બાપુ અમુક વાતો હોવાનું હોય ને એ તો ઝવેરી એની કિંમત કરીએ કે બધા મારા જેવા રોકડિયા ન કરીએ. એટલા જ માટે જેને કરવાનું છે એ કરી જાય. એક તમને સમયનો દાખલો, રામાયણની વાત છે ને, સમયનો એક તમને દાખલો આપો. માતા ઋષિ જેના ગુરુ મહારાજને ભીલની દીકરી, 8-9 વર્ષની દીકરી, કોઈ શાસ્ત્રનું વેદનું કોઈ જ્ઞાન નહીં, પુરાણનું કાંઈ, શું ભજન ને શું વાતો શું શાસ્ત્ર કોઈ ખબર નહીં. અને માતંગ ઋષિની આશ્રમે જાય અને માતંગ ઋષિ એને કહે કે બેટા એ બેહી જા, વેલો મોટો રામ આવશે. અને એ બાપુ એક જ શબ્દ ગુરુ મહારાજ, હું તો એક જ વાત કરું છું કે ગુરુ મહારાજના શબ્દો ઉપર ભરોસો હોય તો ગુરુ મહારાજ ધારણ કરજો, નકર એમના રખડો. પછી ગુરુ ભલે દારૂ પીતા હોય તો ભલે ઈશ્વરી કરતા હોય, એ તમારે જોવાનું કોઈ જરૂર નથી. તમારો એ ભગવાન છે, એના શબ્દો પર તમને જો ભરોસો હોય અને વિશ્વાસ રાખો ને ગુરુ મહારાજના શબ્દો પર, બાપુ એક દી મારા નાથને ત્રાસ બે આવવું પડે કરમ તો ગુરુને ન છોડે. એને કદાચ ફોટો કર્યો તો એને ફોટો, રામ ને કૃષ્ણ જેવાના ફોટો પડ્યા તો ગુરુની શું હસ્તી. પણ તમને જો વિશ્વાસ હોય પછી કહેવા આ બાપુ કઈ ઠેકાણું નથી, આની કંઠી આપી દો, પાછી બીજા બાપુ ફોટો એમાં કઈ વળે. મને અત્યારે સાચું કાંક હાલ્યું છે એવું, આપણે હાલ્યા જતા હાથ કરે ભગત કરારે તેરા બેડા પાય કાઢ્યો. તમે રોજ લાગુ મંડી ઠેકો શું અમારા બેડા પાય, એનું કામ નથી રામ. એ તો તમારી મારી બાપુ થઈ થાવી થાશે એની વાત કરી દે, એને બાપુ સદગુરુ કહેવાય. માતંગ ઋષિએ કીધું બેટા એમ બેહી જા અને વેલો મોડો રામ આવશે. અને અમુક સમય ગયો, ગુરુ મહારાજનું શરીર શાંત થઈ ગયું અને સગરી રોજ આંગણું વાળે અને ભરડા પાથરે અને રાહ જોવે, હમણાં આવશે. આજ પડે કે આજ મારો કઈ કાલ આવશે.
બીજે દી ઈનો ઈ પ્રોગ્રામ આજ પડે કે આજ કઈ કાલ આવશે ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા 70 80 વર્ષની ઉંમર થઈ હો ભાઈ વિચાર કરે સબરી મારો રામ હજી નો આવ્યો મારો રામ હજી નો આવ્યો હું મારા ગુરુને પૂછવાનું ભૂલી ગઈ કે રામ કયા રસ્તેથી આવશે રામ કેવા કપડા પહેરાય છે રામ શું વાહન લઈને આવશે આ બધું પૂછવું જ નહીં રામ નહીં આવે એ નહીં આવે કે અંદરથી અવાજ આવે મારો ગુરુ બોલ્યો કોઈ જિંદગીમાં ખોટો ન પડે આટલો ભરોસો આટલો વિશ્વાસ હોવો મારો ગુરુ બોલ્યો કોઈ જિંદગીમાં ખોટું ન પડે મારા છેલ્લા શ્વાસ હોય ના હોય માય પણ મારા ગુરુના શબ્દ આચા પડે 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 રામને આ આવવું જ પડે અને અમુક સમય થયો રામ ને લક્ષ્મણજીની સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા ને સબરીનો મલક આવ્યો પ્રકૃતિ ભજન કરતી ઝાડવાના પાંદડામાંથી અવાજ આવતો રામ 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 લક્ષ્મણ રામને પૂછે છે મોટા ભાઈ કયો મલક આવ્યો આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે અને સંતોનું મંતવ્ય છે એક જગ્યાએ ગઈ તમે 3.5 કરોડ નામના જાપ કરો ને એટલે દિવાલોમાંથી અવાજ આવે આવું સંતો કહે છે અને મને ભરોસો છે તમને ભરોસો હોય તો એ તમારી હોય 3.5 કરોડ નામના જાપ થાય ને એક જગ્યાએ એટલે દિવાલમાંથી અવાજ આવે ધરતીમાંથી અવાજ આવે ઝાડવામાંથી અવાજ આવે આ મહાપુરુષોની સંતોના શબ્દોની તાકાત છે હવે 70 વર્ષ સુધીના નામ લીધા એટલે પ્રકૃતિ ભજન ન કરે રામચંદ્ર ને લક્ષ્મણ પૂછે છે મોટા ભાઈ કયો મલક આવ્યો એ કે ઓલી ઝૂંપડી રહી ને એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે જા જઈ જો તો એ શું કરે છે અને લક્ષ્મણ અહીંયા ગયો ને શેષ નાગનો અવતાર પરશુરામ ને પરશો વળી કે બાપુ ઈ સબરીની ભક્તિ જોઈ ધ્રુજી ગયો ભાઈ આ હા એ કે મારા ભાઈના નામ ઉપર આને આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી નેજવા કરી જોતી હતી હવે મને દેખાતું નથી મને કાને સંભળાતું નથી મારો રામ ક્યારે આવશે મારો રામ ક્યારે આવશે અને હળવી હળવી ગાતી હતી શું ગાતી હતી ઠાકર મને તું મેલ માઠેલી અને નો છોયે કાલા ભેલાયો મે એ તારા કે માઈ નિજ પીએ તારા આઈદા એ તારી હારે મારે જૂનો નાતો આપણે બધાય જેવું આપણે ભૂલી ગયા આપણે નાતો નથી આના ગાણા ગાઈ છે તમે સાંભળો છો આપણા અમારા ગાણા છે નાતો છે એટલે સાંભળો છો પણ આ બે ગામ છે હમણાં ઉભા થઈ ગામ નામ કરી તમે આને કોને પડ્યો કાઢે લઈને જાવ સબરી કે છે તારી હારે મારે જૂનો નાતો મારા બાપ હવે અમારે આખી જિંદગી તારી માએ કાઢી નાખી હવે ક્યાં જાવું અમારે તારી હારે મારે જૂનો નાતો મદદરિયામાં એ મારું માન પડ્યું છે ને થાય છે આલકડો આ સંસારના સાગરમાં આપણા બધાના ઘોડા હેલા જાય છે પણ મારો નાથ જેની લગામ હશે ને એ જ કાંઠે ફૂંકવાના બાકી આ કોરોનામાં કેટલાયના ગળું થઈ ગયા કોઈએ ન બસાયેલા એ તો કઈક એવો સદગુરુનો સત્વારો હોય કે હરિનું નામ હોય તો જ કાંઠે ફૂંકવાના છે બાકી આ બાબુ માયું ચડાવવાનો ધંધો જ નથી મદદરિયામાં એ મારું માન પડ્યું છે ને થાય છે આલકડો અમારા માનનો ઠારવો બની તું એ ઉતાર દે ભગવાન
બાપુ લક્ષ્મણ ધ્રુજી ગયો, આંખમાંથી ધારું આવી. છેલ્લી ઘડીમાં સબરીએ કીધું, આપણે પહેલા આપણા વડીલો જેને ખબર હોય, પહેલા આપણે વાણિયામાં વસ્તુ લેવા જાવ ને દિવાળી સુધી તમને ધિરાણ કરે, દિવાળી સુધી ઉધારે આપે. ખેડૂત હોય એને બળદીઓ લેવો હોય પૈસા આપે, બિયારણ લેવું હોય પૈસા આપે. દિવાળી એ કોઈને જે તમારું ઉત્પાદન થાય ને વાણિયામાં દેવું વર અત્યારે વાણિયામાં વિશ્વાસ કોઈ નથી કરતું, ખેડૂતનો વિશ્વાસ નથી કરતો. એટલા બધા ડાયા થઈ ગયા. ઓલે હા વગોડા દા બધા પણ બાપુ વિશ્વાસે ગાડા હાલતા. દુકાળ પડ્યો તો વાણિયા એમ કે તમને 10 મણ કપા થાય મારે ત્યાં દઈ દેજો, હું તમને વરા ભેગા કરી દઈશ. આટલી કુમારી હતી, આટલી ખાનદારી હતી માણસ. અત્યારે તો શું આપણે વાત કરી, ગુરસદ મારવાની વાત હું આટલું શું કરી ફરી વૈશ્વા ન કરી બીજું શું કરીએ દઈ દે મારું. અરે તમે રોજ નીતિ ભ્રષ્ટ થઈ જાય. આપણા લઈ ગયા હોય અને પાછા એમ કે નો દેશો કે તારીખ ઉપર કાઢી શકે કે તારો ગુનો કર્યો. પણ નીતિ બાપુ છે ને આ દુખી છે એનું કારણ જ આ. તમે જોવો ને બધાને આમ તમને ટામ છે કપડા ગાડીઓ બંગલા નોકર ને સાકર પણ મારી પાસે એટલા પડકા છે મારી પાસે પડકે રહેતા હોય ખબર હોય. હક નથી કોઈ. શું આવા નવા જીના મહિના પૂછ માર્યા હોય, મા બાપને રોટલો ન દીધો હોય, પછી શું થાય? છોકરા પછી એના છોકરા એને કઈ રાખે નહીં, એમને એના મા બાપને ન રાખે એની પરજા રાખે. મને તો એમ થાય કે વૃદ્ધાશ્રમ થયા ને તેની આપણે કપને બેઠે આપણા ગરડા બળદીઓ ગૌરવ થઈ ગયો ને તો કે દીકરા ઘોડે રળી દીધું એનું ઘટ પર પાળતા જાનવર મા બાપને કોઈ રાખવા રાખી નથી. બોલો ઢોરને નહોતા મૂકવા જતા, માણસના માં જેમ કોઈ બોલો શું આપણે વાત કરી બરાબર. એટલે ઈ વાણિયાને ધ્યાન કરવું પડે. ઈ સબરી છેલ્લી ઘડીમાં બાપુ એને કહે છે રામને કે અમે તારા છીએ યાર પિયાને શેઠનો ચોસાઉગા એ તારું મેળું છે ત્યાં લગી બીજો ધીર છે નહીં કામ વાર ઠાકરોને ઠાકર મને વેદ પાઠેલી તું છોડે અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો ને ભાઈ સબરી માં સબરીએ બાબુ આવડાથી રામના પગ ધોઈ જાય એટલો હરખ હતો એને. રામ આવ્યા પણ એને બીજો હરખ રામ આવ્યા એનો હરખ તો એને હતો, પણ મારા ગુરુ બોલ્યા યાર સાચું પડ્યું એનો જે હરખ હતો ને એ સબરીને કહો તમે એને ઓ ગુરુને શું આપણે સમજી એક